નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું છું સાગર તેરૈયા, માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પણ અભ્યાસ કરતા હતા સંસ્કૃતનું પેપર નંબર 21 એના અંતર્ગત જ જે આપણા યુનિટ નંબર 3ના અંતર્ગત જ જે સંસ્કૃત નિબંધો અને છંદોનો પરિચય છે, તો એમાં નિબંધનો પરિચય આપણે પ્રાપ્ત કરતા હતા. તો આની પહેલાના લેક્ચરની અંદર ઓલરેડી 2 નિબંધો આપણે જે એક્ઝામની અંદર પૂછાતા હોય છે એવા નિબંધોની ચર્ચાની અંદર લીધા હતા. તો ત્રીજો નિબંધ પણ છે કે રાષ્ટ્રભાષા સંસ્કૃતમ. તો સમય ન બગાડતા સીધો આપણે ટોપિકને સ્ટાર્ટ કરશું કે રાષ્ટ્રભાષા સંસ્કૃતમ. તો એના અંતર્ગત શું આવે છે તો કે ભારત દેશે વિશ્વસ્ય રામસ્ત દેશેભ્ય વિશિષ્ટ વર્તતે. કે ભારત દેશ વિશ્વની અંદર એક વિશિષ્ટ આગવી ઓળખ ધરાવે છે. સમસ્ત ચીન દેશે એકા એવ સંભાષણ ભાષા અસ્તિ. સમસ્ત ચીન આખું રાષ્ટ્ર છે કે જેની અંદર સંભાષણ માટે, ઇટ મીન્સ કે પરસ્પર વાર્તા કરવા માટે, પરસ્પર કોમ્યુનિકેશન કરવા માટે એક જ એવી ભાષા છે. પરંતુ ભારતની અંદર તમને શું જોવા મળશે તો કે પ્રાંતે પ્રાંતે ભાષા પરિવર્તન, એટલે કે 12 ગાંવ બદલે બોલી, આવી એક પંક્તિ પણ છે ને, આવી એક કહેવત પણ છે કે 12 ગાંવ બદલે એટલે એ બોલી સીધી એની ભાષા જે છે એ ચેન્જ થઈ જાય. તો ભારતની અંદર ભાષા વૈવિધ્ય પણ જોવા મળશે. ઈદૃશે દેશે રાષ્ટ્રભાષાયા આવશ્યકતા દૃશ્યતે. કે માટે રાષ્ટ્રભાષાની આવશ્યકતા દેશની અંદર પડે છે. અને રાષ્ટ્રભાષા સા ભવેત યા સર્વસ્વીકૃતા ભવેત. અને રાષ્ટ્રભાષા એવી હોવી જોઈએ જે બધા રાજ્યોને, બધા જ માણસોને સ્વીકાર હોય એવી રાષ્ટ્રભાષા હોવી જોઈએ. તો શું છે તો કે ઇદાનીમ હિન્દી ભાષા ભારતસ્ય રાષ્ટ્રભાષા અસ્તિ. અત્યારે શું છે તો કે હિન્દી જે છે એ ભારતની રાષ્ટ્રભાષા છે. તામ દેશસ્ય મહત્તમ ભાગ રાષ્ટ્રભાષા સ્વરૂપેણ સ્વીકરોતિ. અને એને જે આખો દેશ જે છે એ મહત્તમ લોકો રાષ્ટ્રભાષાના સ્વરૂપમાં એને માને છે. કિંતુ સર્વેષુ પ્રાંતેષુ હિન્દી ભાષા સંભાષણ માધ્યમ રૂપેણ સ્વીકૃતા નાસ્તિ. પરંતુ કેટલાક એવા પ્રાંતો છે કે જેના અંતર્ગત હિન્દી ભાષાને સંભાષણના માધ્યમથી એને રાષ્ટ્રભાષા તરીકે જોવામાં આવતી નથી. તમે સાઉથના પ્રદેશોમાં જશો તો ત્યાં તમને હિન્દી ભાષાનો પ્રભાવ ખૂબ ઓછો જોવા મળશે. જો અહીંયા લખેલું છે મદ્રાસ પ્રાંતે કેવલ આંગ્લ ભાષા માતૃભાષા ચ અસ્તિ. મદ્રાસ પ્રાંતની અંદર શું તો કે આંગ્લ ભાષા, ઇંગ્લિશ જે છે એનું પ્રભુત્વ વધારે તમને જોવા મળશે. તત્ર હિન્દી ભાષાયાઃ ઉપયોગ સંભાષણ ભાષા સ્વરૂપેણ ન ભવતિ. એનો વધારે પડતો કોમ્યુનિકેશનની જે ભાષાની અંદર નથી થતો હોતો. અસ્મિન દેશે અનેકા સમસ્યા દૃશ્યતે. ઘણા બધા સમસ્યાઓ તમને જોવા મળશે. યથા બહુજન સમસ્યા, પેય જલ સમસ્યા, અન્નસ્ય સમસ્યા, સીમાંતસ્ય સમસ્યા, આતંકવાદસ્ય ચ સમસ્યા. કે ઘણા બધી તમને દેશની અંદર, રાષ્ટ્રની અંદર સમસ્યાઓ જોવા મળશે. જેમ કે ઘણી બધી વસ્તી વધારાની પણ સમસ્યા તમને જોવા મળશે. પછી પેય જળ એટલે કે પીવાના પાણીની સમસ્યા, અન્નની પણ સમસ્યા, પછી સીમા વિવાદ પણ જોવા મળશે, આતંકવાદની સમસ્યાઓ, ઘણી બધી સમસ્યાઓ જોવા મળશે. પરંતુ તસ્મિન રાષ્ટ્રભાષા સમસ્યા આપી વર્તતે. અને એના કારણે રાષ્ટ્રભાષા પણ એક સમસ્યાનું સ્વરૂપ બને છે. અતઃ કા ભાષા રાષ્ટ્રભાષા ભવે તત્ પ્રશ્ન દૃશ્યતે. માટે કઈ ભાષા જે છે એ રાષ્ટ્રભાષા બને કે જે બધી જ જગ્યાએ માન્યતા પ્રાપ્ત કરે, એ પણ મોટી સમસ્યા છે. તદા સંસ્કૃત ભાષા રાષ્ટ્રભાષા રૂપેણ યોગ્ય અસ્તિ. કિમ તત્ પ્રશ્ન અપી વિચારણીય. તો શું સંસ્કૃત ભાષા જે છે એ રાષ્ટ્રભાષા બનવા માટે યોગ્ય છે કે નહીં? તો આવો પ્રશ્ન એક વિચારણીય છે. એનું કારણ છે કે ભારત દેશસ્ય સંસ્કૃત મર્મજ્ઞાઃ સંસ્કૃત ભાષામ સંસ્કૃત ભાષા સ્વરૂપેણ પશ્યંતિ. કે ભારત દેશના જેટલા પણ વિદ્વાનો જે છે એ સંસ્કૃત ભાષાને રાષ્ટ્રભાષા તરીકે પણ જોતા હોય છે. તસ્ય કારણમપી દદાતિ. એનું કારણ આપે છે કે ભારતસ્ય સર્વભાષાયાઃ જન્મદાત્રી જનની સ્વરૂપા સંસ્કૃત ભાષા અસ્તિ. કે ભારતની બધી ભાષાઓની જનની તરીકે સંસ્કૃત ભાષા તમને જોવા મળે છે. ઈવન સંસ્કૃત ભાષા ભારતસ્ય સર્વભાષાનામ ગંગોત્રી રૂપા અસ્તિ. કે બધી ભાષાઓની સંસ્કૃત ભાષા જે છે એ કેવી છે તો કે ગંગોત્રી સ્વરૂપ છે. યથા હિન્દી, મરાઠી, ગુજરાતી, બાંગ્લા સદૃશ્યાના ભાષાનામ સંસ્કૃત ભાષા માતૃ સ્વરૂપા વિદ્યતે. આ બધી ભાષાઓની સંસ્કૃત ભાષા કેવી છે તો કે માતૃ સ્વરૂપ છે. અને અસ્માકમ ભાવના અસ્તિ. કે આપણી ભાવના છે કે યત્સા વિશ્વ ભાષા ભવેત.
વિશ્વભાષાનામ એકમ માસિક સામયિકમપી પ્રકાશિતમ ભવતિ. અને પછી કહે છે કે ભાષા વિજ્ઞાનાનુસારેણ સંસ્કૃતસ્ય પ્રભાવઃ વિશ્વસ્ય અનેક ભાષાસુ વિદ્યતે. ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ ભાષા વૈજ્ઞાનિકોનો પણ એવો સિદ્ધાંત છે કે સંસ્કૃત ભાષાનો પ્રભાવ વિશ્વની અનેક ભાષા ઉપર તમને જોવા મળે છે. પ્રાચીનતા વિષય બી સંસ્કૃત ભાષા ગુરવી દૃશ્યતે. અને પ્રાચીનતાની દ્રષ્ટિએ પણ સંસ્કૃત ભાષા કેવી છે તો કે એક પ્રકારનું ગર્વ ધરાવે છે, પ્લસ પ્રાચીન પણ તમને જોવા મળશે. પ્રાંતીય ભાષાના પ્રાચીનતા અધિકા ન દૃશ્યતે. જેટલી પણ પ્રાંતીય અલગ અલગ ભાષાઓ જે છે ને એની પ્રાચીનતા તમને સંસ્કૃતની કમ્પેરમાં ખૂબ જ ઓછી જોવા મળશે. અને સંસ્કૃતા તાસુ ભાષાસુ અધિકા અર્વાચીનતા દૃશ્યતે. અને સંસ્કૃત ભાષાથી એની જે છે એ નવીનતા એટલે કે આધુનિક ભાષાઓ તમને સંસ્કૃત કરતાં એ આધુનિકતા તમને એ બધી પ્રાંતીય ભાષાઓમાં જોવા મળશે. તો એ જ વસ્તુને આખી સમજાવે છે. માટે સંસ્કૃત ભાષા જે છે એ રાજભાષા હોવી જોઈએ કે નહીં, તો એના વિશે ચર્ચા કરે છે આગળ કે ઇદાનીમ તો વિશ્વસ્ય પ્રાચીનતમ સાહિત્યેષુ વૈદિક સંસ્કૃત ભાષાયાઃ પ્રથમમ સ્થાનમસ્તિ. અને પછી કહે છે કે વૈદિક સંસ્કૃતાત કોપી ભાષા પ્રાચીના નાસ્તિ ન ભાષા વિજ્ઞાની તજ્જ્ઞાના મતાનુસારેણ વૈદિક સંસ્કૃતાદપી પ્રાચીન ભાષા આસન કિંતુ તાસામ કિમપી સાહિત્યમ ઉપલબ્ધમ ન ભવતિ. પ્રવર્તમાને સમયે યસ્યાઃ સાહિત્યમ પ્રાપ્નુવન્તિ તાસુ ભાષાસુ કા ભાષા ભારતસ્ય રાષ્ટ્રભાષા રૂપેણ સ્વીકૃતા ભવેત તદેવ વિચારણીય. કે એવું કહે છે કે સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષાઓમાં પ્રથમ છે, એવું ઘણા બધા ભાષા વૈજ્ઞાનિકોનો પણ સિદ્ધાંત છે. તો પ્રવર્તમાન સમયમાં સાહિત્ય વધુ જે છે એ સંસ્કૃતમાં જ છે. માટે સંસ્કૃત ભાષા રાષ્ટ્રભાષા તરીકે સ્થાન પ્રાપ્ત કરે આવો એક પ્રશ્ન પણ વિચારણીય બની જાય છે. બહુવાદ વિવાદાના મંતે તત્ સમીચીનમ ભાતિ યદ હિન્દી સંસ્કૃતાન વિહાય કાપી દેશીય ભાષા રાષ્ટ્રભાષા રૂપેણ સમીચીના ન દૃશ્યતે. યતઃ યા અન્ય ભાષા સંતિ તાસુ સર્વા અપૂર્ણા એકદેશીયા અલ્પભાષીયા સંતિ. માટે ઘણા બધા વાદ વિવાદો પછી એવું નક્કી થાય છે કે હિન્દી અને સંસ્કૃત વિહાય કોઈ પણ બીજી રાષ્ટ્રભાષા તરીકે બીજી ભાષાઓને સ્થાન આપી ન શકાય. એનું કારણ છે કે એક રાષ્ટ્રની અંદર બીજી ભાષાઓના જે પણ પ્રયોગકર્તાઓ જે છે એ ખૂબ જ અલ્પ ભાષામાં તમને જોવા મળશે. સમગ્ર દેશસ્ય રાષ્ટ્રભાષા સ્વરૂપેણ સંપન્ના ન દૃશ્યતે. બધા જ દેશની અંદર રાષ્ટ્રભાષાના સ્વરૂપમાં સંપન્ન નથી જોવા મળતા. તો એ જ વસ્તુ આખી સમજાવે છે આખી કે યસ્યા સાહિત્યમ પ્રાચીનતમ વિશાલમ. સંસ્કૃત ભાષાનું જે સાહિત્ય છે એ પ્રાચીનતમ વિશાળ છે. આખું નિરૂપણ શું કરે છે તો કે સંસ્કૃત ભાષા જે છે એ અલંકારોથી યુક્ત છે. એની અંદર જ બધું સાહિત્ય જે છે એ તમને જોવા મળશે. ઇવન વિશ્વનો પ્રાચીનતમ તમને જે ગ્રંથ જે છે એ ઋગ્વેદ છે એ પણ તમને સંસ્કૃત ભાષામાં જોવા મળશે. અને જો એથિક્સ આપણા ડેવલપમેન્ટ કરવા હોય આપણી અંદર, જ્યારે અત્યારે એથિક્સનો જે મોટો પ્રશ્ન આવી જાય છે ઘણા બધા, તો એ જે એથિક્સ નૈતિકતા પ્રામાણિકતા એવા બધા જે ગુણોને દાખવવા માટે સંસ્કૃત ભાષા જે છે એ શ્રેષ્ઠ ભાષા બને છે. સંસ્કૃત ભાષા વિશે એવું પણ કહેવાય છે કે નવેત્તિ યો યસ્ય ગુણ પ્રકર્ષમ સતમ સદા નિંદતિ નાત્ર ચિત્રમ યથા કિરાતી કરિકુંભ જાતમ મુક્તામ પરિત્યજ્ય બિભર્તિ ગુજ્જામ. કે યહ યસ્ય ગુણાહ ન જાનંતિ સહ સદા તસ્યૈવ નિંદામેવ કરોતિ. કે જે માણસો જેના ગુણો જાણતા નથી એ માણસો એની નિંદા જ કરતા હોય. યથા કિરાતઃ ગજકુંભ જાતમ મૌતિકાન પરિત્યજ્ય ગુંજા ફલાની ગૃહંતી. કે કિરાત ઇટ મીન્સ કે જે છે બરોબર એ ગજકુંભ જાતમ મૌક્તિકાન પરિત્યજ્ય મૌક્તિકોને ત્યાગ કરી અને ગુંફ ફલાનું સ્વીકાર કરતો હોય. સહ મૌક્તિકાના મૂલ્યમ ન જાણતી. એ જે છે એ મૌક્તિકોનું મૂલ્ય નથી જાણતો. માટે સંસ્કૃત ભાષા છે એ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ ભાષા છે. અને ઘણું બધું રિસર્ચિસ પણ આ ભાષાને લઈને વિશ્વની અંદર પણ થતું હોય છે. ઇવન તમે જોયું હશે કે પ્રોગ્રામિંગની દ્રષ્ટિએ પણ પરફેક્ટ લેંગ્વેજ તરીકે તમને આ જ ભાષા જોવા મળશે. જ્યારે બીજી ભાષાઓની અંદર ઉચ્ચારણ પણ અલગ હોય છે અને એનું લખાણ પણ અલગ રીતના હોય છે. જ્યારે સંસ્કૃત ભાષા એવી પરફેક્ટ લેંગ્વેજ છે
કે જેવું બોલાશે એવું જ તમે એને લખી શકતો. પણ આપણી બદનસીબી એ વિદ્યાર્થીઓ કહી શકાય કે એને જાણનારા, સાચું જ્ઞાન ધરાવનારા વિદ્વાનો આપણી વચ્ચે ખૂબ ઓછા જોવા મળે છે. પણ ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં એ જ વસ્તુને આપણે પ્રાપ્ત કરી શકાય આગળ જતાં. તો આશા રાખું છું કે આ નિબંધ પણ વ્યવસ્થિત આપને સમજાયો હશે. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને આગળ થોડો અભ્યાસ આની અંદર કરી શકાય છે. તો આશા રાખું છું કે સમજાયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ નિબંધ સાથે, ન્યૂ ટોપિક સાથે મળીએ છીએ. સાંભળવા માટે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. બાય બાય વિદ્યાર્થીઓ.